ફરી એકવાર તમારી સમક્ષ સંશોધન, આંકડાશાસ્ત્ર અને મનોવિજ્ઞાન ત્રણે કેવી રીતે જોડાયેલા છે અને મનોવિજ્ઞાનમાં જે કંઈ આપણે સંશોધન કાર્ય કરીએ છીએ તો એ જુદી જુદી પ્રયુક્તિઓને ધ્યાનમાં રાખીને આપણે સંશોધન કરતા હોઈએ છીએ. સંશોધનના પ્રકારો, રિસર્ચ ડિઝાઇન, કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો, માહિતી એકત્રીકરણ કઈ રીતે કરવી અને જુદી જુદી જે પદ્ધતિઓ છે અને કસોટીઓ છે એનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આ બધી જ વાતનો વિચાર 108 BPCC 108 આંકડાશાસ્ત્ર અને સંશોધનનું મનોવિજ્ઞાન એના આપણે છેલ્લા યુનિટ અને છેલ્લા ટોપિક તરફ જઈ રહ્યા છીએ. લગભગ 104 અને 108માં આપણે ખૂબ જ ડિટેલ્સમાં જેને કહીએ સંશોધન અને આંકડાશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં વપરાતી જુદી જુદી પદ્ધતિઓ તેમજ જુદી જુદી તુલનાઓ અને વિશ્વસનીયતા એટલે શું, યથાર્થતા એટલે શું, પ્રાયોગિક મનોવિજ્ઞાન કઈ રીતે ભાગ ભજવે છે, આ બધી જ વાતનો આપણે વિચાર કરવો જોઈએ અને કરી લીધો. હવે આપણે જે છેલ્લો ટોપિક છે એના વિશે વાત કરીએ તો વિગત લેખન. હવે આ વિગત લેખન કઈ રીતે કરવું, કોઈ પણ મનોવૈજ્ઞાનિક કસોટીને ઉત્તમ બનાવવા માટે આવશ્યક છે તેમાં સારી વિગતો હોય. મનોમાપનમાં વિગતોથી તાત્પર્ય એક એવા પ્રશ્ન કે કાર્ય ટેક સાથે હોય છે જેનું વિભાજન કરી શકાતું નથી. બીને સાયમને ઈસવીસન 1953ના અનુસંધાનમાં વિગત એક એવું કાર્ય કે પ્રશ્ન હોય છે જેનું નાના એકમોમાં વિભાજન નથી કરી શકાતું. કોઈ પણ વિગત હોય, દાખલા તરીકે કોઈ કરંટ ટોપિકને તમે લઈ લ્યો, મણિપુરની જે ઘટના છે બરોબર, એના વિશે રોજ જુદી જુદી ચેનલોમાં જુદા જુદા પક્ષને ધ્યાનમાં રાખીને જે ડિબેટ કરવામાં આવે છે અને અન્ય રાજ્યોમાં પણ જે રાજકારણીઓ છે અથવા તો જે રાજકારણના વિશ્લેષક છે એ ધ્યાનમાં રાખીને ઝીરો લેવલ ઉપરથી જે પ્રકારનું પત્રકારત્વ એટલે કે રિપોર્ટિંગ કરવામાં આવે છે તો એ રિપોર્ટિંગની અસર પણ જે તે કરંટ ટોપિક ઉપર પડતી જોવા મળે છે. તમે અને મેં 76મા વર્ષમાં ભારત પ્રવેશ્યું, ટૂંકમાં 76 વર્ષનું થયું બરોબર. આપણે અમૃત મહોત્સવ મનાવવાનો છે હજી 2023 થી 2022. તો એમાં આખું રાજકીય જે વિશ્લેષણ તમે જો જોવાની ટેવ હોય ન્યૂઝ, તો એ ન્યૂઝમાં વિગતો કઈ રીતે એકત્રિત કરવામાં આવે છે, કઈ વાતને, કયા પક્ષને, કયા નેતાને કે ભારતને જે વધારે ઇફેક્ટ કરતા કયા ટોપિકને આવરી લેવામાં આવે છે. તો આ કોઈ નાની સૂની વાત નથી. એટલે અહીંયા તમે જે વિગત લેખન જે છે એને કઈ એક બે લીટીમાં કે એક બે પાનામાં તમે દર્શાવી ન શકો. અને આપણે ઘણી બધી માહિતીઓનું એકત્રીકરણ કરીએ, ઘણી બધી વિગતોનું એકત્રીકરણ કરીએ, એ બધું જ એકત્રીકરણ છે એ સંશોધન કાર્યમાં ઉપયોગમાં લેવું અથવા તો ઉપયોગી થાય એ જરૂરી નથી. તમારો ક્રાઇટેરિયા શું છે, ખપ પૂરતી વાત કરવાની હોય બરોબર.
જુદી જુદી નેપાલ જે છે કે બીજી કોઈ એવી નાની એવી કન્ટ્રી લઈ લો, જાપાન જે છે, તો એ લોકોની જે વસ્તીની સંખ્યા છે અને એ લોકોનો જે જીડીપી દર છે, તો તમે એવો કોઈ સંશોધન પણ લઈ શકો કે જ્યાં વસ્તી ઓછી છે ત્યાં લોકો શાંતિથી રહી શકે છે, અથવા તો વસ્તી વધારો જે છે તો ત્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધારે છે. એ જ રીતે ઘણા બધા રિપોર્ટ એવું કહે છે, ઘણી બધી વિગતો એવી મળી આવી છે ન્યૂઝ ચેનલોને, કે જે લોકો પ્રાઇવેટ ડિટેક્ટિવ છે, કે જે લોકો આ ફિલ્ડમાં એક્ટિવ છે એને, કે ભાઈ ડિસેમ્બર પહેલા પાકિસ્તાન જે છે એ લુપ્ત થશે, એટલે પાકિસ્તાન જેવો કોઈ દેશ નકશામાં જ નહીં હોય એમ, કારણ કે એ એક આગાહી છે. એ જ રીતે ગ્લોબલ વોર્મિંગને કારણે અત્યારે જે ઉત્તરાખંડમાં વારંવાર હિમવર્ષા થાય છે, અથવા તો વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, અને પર્વતો જે છે એ પાણીમાં એટલે દરિયામાં તણાતા જાય છે, એ તૂટતા જાય છે, તો એની પાછળના કારણો કયો? તો એની જુદી જુદી વ્યક્તિઓ આગળથી, જુદી જુદી સંસ્થાઓ આગળથી, અથવા તો જે ભૂગોળના નિષ્ણાતો છે એની પાસેથી, જે પર્યાવરણવિદો છે એની પાસેથી વિગતો લેવામાં આવે છે. અને ખરેખર આ કુદરતી ઘટના છે કે આપણે પોતે હાથના કૈયા હૈયે વાગ્યા? આપણી કહેવત છે ગુજરાતીમાં, હાથના કૈરા હૈયે વાગે. તો આ જે પહાડો તૂટતા જાય છે એની પાછળના કારણો કુદરતી છે કે આપણે જે રસ્તા બનાવવાનું કામ કરીએ છીએ, જ્યાં જ્યાં ખાસ કરીને ઉત્તરાખંડમાં, એ પણ એક વિકાસ માટે જરૂરી જ છે, પરંતુ જે પર્યાવરણવિદો છે એનો પણ ઓપિનિયન આપણે લેવો પડે. ક્યાંક છે એ પથરાળ જમીન હોય છે, એટલે કે પથરાળ પર્વતો હોય છે, તો ક્યાંક ચીકણી માટીના બનેલા પર્વતો હોય છે. સિમલા જેવા રાજ્યમાં તમે જો 41 થી કંઈક 45 લોકો જે એ પર્વતનું સ્ખલન થવાથી એ લોકો મોતનો ભોગ બન્યા, તો ત્યાંની જે માટી છે એકદમ ચીકણી છે. એ જ રીતે દહેરાદૂનમાં પણ આજે 3 દિવસ પહેલા ઘટના બની ગઈ 14 તારીખે, કે ભાઈ ત્યાંની જે માટી નીચેથી જ તમે રોડ બનાવવા માટે ઉપર કોઈ પર્વતને ખોદવા નથી જતું, નીચેથી જ ખોદવામાં આવે છે. અને જે પર્વત છે જે એ અતિ વરસાદને કારણે કે વાદળું ફાટવાને કારણે જે જમીનદોસ્ત થાય છે પર્વતોના, અને એ બાળ આવવાને કારણે ગામડાઓ તણાઈ જાય છે. તો આ પરિસ્થિતિમાં કુદરતી ઘટના કહેવાય ખરી આને? બરોબર. તો આ વિગત જે છે એ મળી આવી છે કે દહેરાદૂનની એક કોલેજ જે છે એ આખી ટૂંકમાં એ આ બાળમાં આખી થઈ ગઈ. એટલે પર્વત ઉપર બનાવેલી હતી અને એ પર્વત નીચેથી રસ્તા બનાવવા માટે તોડવામાં આવ્યા, અને એને કારણે આ એક ઘટનાનો આપણે ભોગ બન્યા. હવે આ એક આવી વિગત મળેલ છે, કદાચ એ વિગતમાં કેટલા તથ્ય હોય એ નથી ખબર આપણને. એ જ રીતે જ્યારે ચીન છે એ ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીમાં છે, અને ભારતની અમુક જે જમીનો છે એને પચાવી પાડી હોવાથી એના માટે પણ આપણે રસ્તા બનાવવા પડ્યા છે. બરોબર. તો એ વિકાસને રોકવાની જરૂર નથી, પરંતુ કઈ રીતે કામ લેવું, ક્યાં એ જે તે વિજ્ઞાન અથવા તો જે તે નિષ્ણાતો છે, તજજ્ઞો છે, તો એનો પણ ઓપિનિયન આપણે લઈને કોઈ પણ જે કામ છે
એને અંજામ આપવો જોઈએ. તો ટૂંકમાં વિગત લેખનમાં આ પ્રકારનું હોય છે, જે કોઈ પણ સંશોધન જે છે એ ભવિષ્ય લક્ષી જ્ઞાન તરફ આપણને લઈ જાય છે, અથવા તો શું કરવાથી કયા ભય સ્થાનો છે અને શું કરવાથી કઈ સમસ્યાઓ આવી શકે. આજે આપણે વૃક્ષારોપણ કરતા આપણને એક સામાન્ય પ્રજા પણ તમે જો કે હવે જાગૃત થઈ છે, પણ કેટલા 1980 થી પર્યાવરણવિદોએ કીધું વૃક્ષારોપણ કરવાનું. તો હવે આ 2023માં આપણને સમજાય છે કે એ શા માટે કીધેલું. તો એ બધું શેને આભારી છે? એ સંશોધનને આભારી છે, એ વિગતોને આભારી છે. બરોબર. એટલે મનોવૈજ્ઞાનિક જે કસોટીઓમાં વિગતોનું સ્વરૂપ જ એવું હોય છે જેનું આગળ વિભાજન કે પેટા વિભાજન શક્ય હોતું નથી. વિગત તરીકે કોઈ શાબ્દિક કાર્ય કે કર્તૃત્વ કાર્ય કે અંક ગણિત પ્રશ્ન વગેરેનો પ્રયોગ આપણે કરવો પડતો હોય છે. કોઈ પણ વિગતને ઉત્તમ કહેવા માટે તેમાં નીચેની વિશેષતાઓ હોવી એ અનિવાર્ય શરત છે. એમાં પેલું છે, વિગત ના હોય તો અધિક આસાન અને ન તો કઠિન હોવી જોઈએ. વિગતોનું કઠિનતા સ્તર મધ્યમ ક્ષેત્ર. બરાબર. પછી છે, વિગતોને એ રીતે લખવી જોઈએ કે પરીક્ષક તથા પરીક્ષાર્થી કોઈ પણને તેનો અર્થ સમજવામાં મુશ્કેલી ન પડે. તે કોઈ પણ દ્વારા એનો દ્વિઅર્થી પણ ન થવો જોઈએ. એક ઉત્તમ વિગતની વિશેષતા એ પણ છે કે તેમાં પર્યાપ્ત માત્રામાં ભેદપરક શક્તિ હોય, એટલે કે વિગતોનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે જે વ્યક્તિમાં શ્રેષ્ઠ લક્ષણ છે તથા જેઓમાં શ્રેષ્ઠ લક્ષણોની કમી છે તે બંને વચ્ચે સ્પષ્ટ ભેદ કરી શકે. વિગતોનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે તેના દ્વારા વ્યક્તિના જ્ઞાનના માત્ર મહત્વપૂર્ણ પાસાનું જ માપન થઈ શકે. તેનો સંબંધ જ્ઞાનના તુચ્છ પાસાઓ સાથે ન હોવો જોઈએ. એટલે કે જે વધારાની માહિતી છે એને આપણે દૂર કરી શકીએ એ રીતે એનું કલેક્શન કરવું જોઈએ. કોઈ પણ વિગતને ઉત્તમ કરવા માટે આવશ્યક એ છે કે પરીક્ષાર્થીમાં અટકાળત બાજુ ને વધારે મહત્વ આપવામાં આવે નહીં. એટલે કોઈ પણ જે સમસ્યા છે માત્ર એને જ ફોકસ કરવામાં આવે, બીજા દાળિયા પાંખડાને ટૂંકમાં કાઢી નાખવામાં આવે. એક ઉત્તમ વિગતની વિશેષતા એ પણ છે કે તેનો સાચો ઉત્તર અન્ય વિગતોની મદદથી શક્ય બને. એક ઉત્તમ વિગતની વિશેષતા પણ એ છે કે તેને વાંચવામાં પરીક્ષાર્થી કે પરીક્ષકને કોઈ મુશ્કેલી પડે નહીં. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે પનીર ની સબ્જી બનાવી છે, તો એમાં દૂધની જરૂર નથી પડતી, એમાં મલાઈની જરૂર નથી પડતી, એમાં માખણની જરૂર નથી પડતી, પરંતુ એ વધારે ફેટ વાળા દૂધને લીંબુ નીચોવીને ફાડીને પછી પનીર બનાવવામાં આવે છે. અને એ જે ફાટેલું દૂધ હોય છે એને ગરણીમાં ગાળીને એનું સરસ મજાનું પનીર તૈયાર કરવામાં આવે છે. એટલે આ જે વિગત છે એ કામની જે વિગત છે એ પનીર છે, અને જે નકામું તમે પાણી અને દૂધ ફાટી ગયેલું ફેંકી દીધું અને લીંબુ પણ એ નીચોવેલું ફેંકી દીધું તમે, તો એ છે દાળ પાંખા જેને આપણે કહીએ, જેનું કોઈ મહત્વ નથી. કેમાં? સંશોધનમાં. બરોબર. આપણે ખાલી પનીરનું શાક બનાવવાનું હોય તો પનીરનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો વિગતમાં આપણને ઘણી બધી ગમતી ન ગમતી, સારી ખોટી
સમસ્યામાં ઉપયોગી અને બિનઉપયોગી બધી જ માહિતી મળે છે, પરંતુ બધી જ વિગતો મળે છે, પરંતુ આપણે કઈ વિગત કામમાં લેવી છે એ આપણને ખબર હોય છે, એટલે એ પ્રમાણે જ આપણે એ વિગતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે વિગતો કેટલા પ્રકારની છે તો કે છે કે નિબંધાત્મક વિગત અને બીજું છે વસ્તુલક્ષી વિગત. હવે નિબંધાત્મક એવી વિગતોને કહેવામાં આવે છે કે જેમાં પરીક્ષાર્થી કે અન્ય વ્યક્તિના ઉત્તર આપવામાં પોતાની સ્મૃતિ વડે પ્રાપ્ત અનુભવો અને સાહચર્યને અમુક શબ્દો કે વાક્યોમાં ખાસ કરીને સંગઠિત કરે છે. આવી વિગતોનો પ્રયોગ એવી પરિસ્થિતિમાં કરવામાં આવે છે જ્યાં સંશોધન કર્તાનો ઉદ્દેશ્ય વ્યક્તિનું આલોચનાત્મક ચિંતન, સંગઠનાત્મક શક્તિ અને મૌલિકતા વગેરેનું માપન કરે છે. માર્લ અને હેલ્સ નામના સાયકોલોજિસ્ટે સંશોધકે ઈસવીસન 1972માં નિબંધાત્મક વિગતોને બે પ્રકાર બતાવ્યા છે: ટૂંકી નિબંધાત્મક વિગતો તથા લાંબી નિબંધાત્મક વિગતો. દાખલા તરીકે જે ભારતના રાષ્ટ્રપતિનું નામ જણાવો તો એ જે છે એ ટૂંકી વિગતાત્મક નિબંધો કહેવાય, અને ભારતના રાષ્ટ્રપતિના અધિકારોનું વર્ણન કરો એને લાંબી નિબંધાત્મક વિગતો કહેવાય. નિબંધાત્મક વિગતોનો પ્રયોગ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની વર્ગ સિદ્ધિને માપવા માટે કરવામાં આવે છે. નિબંધાત્મક વિગતના લાભ તથા એની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. લાભ, સૌથી પહેલા આપણે એના લાભ જોઈ જઈએ. નિબંધાત્મક વિગતોને મુખ્યત્વે બે વિભાગમાં ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. આવી વિગતોને લખવી ખૂબ જ આસાન હોય છે, અને આવી વિગતો દ્વારા તથ્યાત્મક માહિતીનું માપન કરી શકાય છે. અને હવે એની મર્યાદા જોઈએ આપણે તો નિબંધાત્મક વિગતોને સૌથી મોટી મર્યાદા એ બતાવવામાં આવે છે કે તેનું સ્કોરિંગ ઘણું આત્મલક્ષી હોય છે. આવું સ્કોરિંગ એક સ્કોલરથી બીજા સ્કોલર સુધી ભિન્ન જોવા મળે છે. તમે જો એક સાયકોલોજીકલ ટેસ્ટ મને યાદ આવે છે કે 10 જણાનું સર્કલ કરવામાં આવ્યું. એ 10 મિત્રો હતા, ક્લાસમેટ હતા, અને એ લોકોએ એવી એક રમત શરૂ કરી કે પહેલી વ્યક્તિએ બીજી વ્યક્તિને કાનમાં કંઈક કહેવાનું. બધા સાંભળે એમ નહીં, કાનમાં કંઈક કહેવાનું. હવે કાનમાં એને એવું કીધું કે સહન શક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે. હવે ઓલા એ પેલા નામની વ્યક્તિએ બીજા નંબરને આવું કીધું. હવે ઈ જે સાંભળેલું હોય બીજા નંબરે, એ સાંભળીને પછી એ જ વાત, એ જ વાક્ય એને ત્રીજી વ્યક્તિને રિપીટ કરવાનું. બરોબર, પછી ત્રીજી ચોથી ને ચોથી પાંચમી ને પાંચમી છઠ્ઠી ને, તો તમે જો એમાં ડિફરન્સ આવી જાય. દાખલા તરીકે પહેલું વાક્ય એ વ્યક્તિએ એવું કીધું કે સહન શક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે, તો કોકે શું કીધું? બી વ્યક્તિએ સહન શક્તિ એ ખરેખર બહુ મોટો ગુણ છે. તો ત્રીજી વ્યક્તિએ કીધું કે સહન શક્તિ મારામાં સહન શક્તિ બહુ ઓછી છે, પણ મારી બેનપણીમાં સહન શક્તિ વધારે છે. તો ત્રીજીએ એમ કીધું કે સહન શક્તિ બધા મેળવી નથી શકતા, કોકનામાં જ સહન શક્તિ હોય. તો પાંચમા એવું કીધું કે 8મા ધોરણના વ્યક્તિ
માં ભણતા શિક્ષકો જે ભણાવે છે એ લોકોમાં સહનશક્તિ. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે, બધાએ પોતાના વિચારો અંદર એડ કર્યા. જ્યારે એ નામની વ્યક્તિ આગળ એ વાક્ય પહોંચ્યું ત્યારે તદ્દન જુદું જ હતું. આજકાલના સ્પર્ધાત્મક યુગમાં સહનશક્તિ કોઈનામાં છે નહીં. હવે આવું ક્યાં એને કીધું તું? એને તો એમ કીધું તું કે સહનશક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે. છેલ્લું વાક્ય શું આવ્યું? તો કે છે કે આજકાલના યુવાનોમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે, વગેરે વગેરે. તો ટૂંકમાં આની આવી કઈક મર્યાદા છે, બરોબર. એનું એનાલિસિસ, જે વિગતનું એનાલિસિસ કરવું જોઈએ એ મનગળત રીતે કરવામાં આવે છે. એટલે આનો જે ઉપયોગ છે એ નહિવત પ્રમાણે થતો જોવા મળે છે. તો નિબંધાત્મક વિગત દ્વારા મૂળભૂત રીતે વ્યક્તિઓની એવી ક્ષમતાઓનું માપન થાય છે જે પુનરાવહનની પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. આથી આવી વિગતોનું કાર્યક્ષેત્ર ઘણું સીમિત થઈ જાય છે. હવે વસ્તુલક્ષી વિગત. વસ્તુલક્ષી વિગતોનું સ્વરૂપ નિબંધાત્મક વિગત કરતા ભિન્ન હોય છે. વસ્તુલક્ષી વિગત એવી વિગતને કહેવામાં આવે છે જેનો એક જ નિશ્ચિત ઉત્તર હોય છે, જેને ઉત્તરદાતા આપે છે અથવા તો આપવામાં આવેલ ઉત્તરોમાંથી પસંદ કરીને બતાવવામાં આવે છે. આમ આ પ્રકારની વિગતને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. પહેલું છે વસ્તુલક્ષી વિગતમાં એક નિશ્ચિત ઉત્તર હોય છે. બીજું છે વસ્તુલક્ષી વિગતોમાં પ્રશ્નો કે વિગતો ઉત્તરદાતા આપવામાં આવેલ ઉત્તરોમાંથી પસંદ કરતા હોય છે. અને એ પછી ઘણી વિગત, આ પ્રકારની વિગતોમાં જે પ્રશ્નોના ઉત્તરોને ઉત્તરદાતા પોતાની તરફ એક વાક્ય પૂર્તિ તરીકે લેતા હોય છે. પૂર્તિ પ્રકારની વસ્તુલક્ષિતા અને પસંદગી પ્રકારની વસ્તુલક્ષિતા તેમજ વર્તનવાદના જનેતા જેબી વોટસને પણ એવી વિગતોને પસંદ પ્રકારની જે વસ્તુલક્ષી વિગત કહેવામાં આવી, જેમાં ઉત્તરદાતા આપવામાં આવેલ ઉત્તરોમાંથી એક સાચા ઉત્તરની પસંદગી પોતાની પ્રતિક્રિયાઓ દ્વારા આપે છે. નનની નામના એક સાયકોલોજિસ્ટે આવી જે વિગતોને ઓળખ વિગત તરીકે દર્શાવી છે. દ્વિકલ્પીય ઓળખ, બહુકલ્પીય વિગત અને જોડકા બનાવવાની વિગત આમાં જોવા મળે છે. હવે તમે જુઓ તો દ્વિકલ્પીય વિગત એવી વિગતોને કહેવામાં આવે છે કે જેના ઉત્તરના રૂપમાં 2 વિકલ્પો હોય છે, જેમાં હા, ના, ખરું, ખોટું, સત્ય, અસત્ય, સહમતિ કે અસહમતિ વગેરે દ્વારા એ દર્શાવવામાં આવે છે. ઉત્તરદાતા પોતાની આ વિકલ્પ દ્વારા ખરું અથવા તો ખોટાની નિશાની દ્વારા પણ વિગત પૂર્તિ કરી શકે છે. શું તમને અનિદ્રાની ફરિયાદ છે? તો હા કે નામાં જવાબ આપવાનો હોય છે. ભારતની વિભિન્નતામાં એકતા અને એકતામાં વિભિન્નતા છે, તો એમાં શું તમે સહમતિ દર્શાવો છો અથવા તો અસહમતિ? આ પ્રકારની વિગતોનો પ્રયોગ વ્યક્તિત્વ કસોટીઓમાં કરવામાં આવે છે અથવા એવી કસોટીઓમાં કરવામાં આવે છે
જ્યાં એવી માહિતીને એકત્રિત કરવાની હોય છે જેમાં કોઈ વિશેષ વર્ણનની જરૂર નથી હોતી. આવી વિગતોની સૌથી મોટી સમસ્યા બતાવવામાં આવી છે તેમાં અટકળબાજીની સંભાવના. જો અટકળબાજીની સંભાવના વધી જાય છે અથવા તો 50% રહે છે, કારણ કે ઉત્તરમાં 2 વિકલ્પો જ હોય છે. ઘણીવાર તમે જો કે કોઈ વ્યક્તિ એવી હોય કે સંપૂર્ણપણે સહમત પણ ન હોય ને સંપૂર્ણપણે અસહમત પણ ન હોય, એવું બને. હવે બહુ વિકલ્પ વિગત એટલે શું? તો કે છે કે બહુ વિકલ્પ વિગત સૌથી અધિક લોકપ્રિય અને વસ્તુલક્ષી વિગત છે. આ પ્રકારની વિગતોમાં પ્રત્યેક પ્રશ્ન કે વિગતોના કેટલાક ઉત્તરો આપેલા હોય છે, જેમાં એક સાચો ઉત્તર આપવાનો હોય છે તથા બાકીના ખોટા ઉત્તરો જ હોય જે સમાન હોય છે. દાખલા તરીકે મનોવિશ્લેષણની એક સંપ્રદાયના રૂપમાં કોણે સ્થાપના કરી? મનોવિશ્લેષણ સંપ્રદાયની સ્થાપના કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે? તો એમાં ABCD, તમે કોણ બનેગા કરોડપતિ જોવો છો ને, એમાં કેમ ABCD, એમાં એક જ જવાબ સાચો હોય, એ રીતે. તો મનોવિશ્લેષણના એક સંપ્રદાયના રૂપમાં ની સ્થાપના કોણે કરી હતી? તો એમાં A માં લખ્યું છે ફ્રોઈડ, B માં લખ્યું છે યુંગ, C માં લખ્યું છે એડલર અને D માં લખ્યું છે કોહલર. તો આમાં સાચો જવાબ કયો છે? બધાને આવડતું હશે, ફ્રોઈડ, એ. બરાબર. યુંગ ના આવે કારણ કે એ નવ ફ્રોઈડવાદ એટલે નવા વિશ્લેષણવાદમાં આવે, એટલે આનો જવાબ ફ્રોઈડ આવે. આ પ્રકારની વિગતોના લાભ અને મર્યાદાઓ નીચે પ્રમાણે છે. તો લાભ એ પેલો લાભ એ છે કે આ પ્રકારની વિગતોનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે તેના દ્વારા સંગઠનાત્મક શક્તિને બાદ કરતા અન્ય પ્રકારની શૈક્ષણિક તથા નિર્દેશાત્મક શક્તિનું માપન સફળતાપૂર્વક થાય છે. બીજું છે અન્ય બીજી વસ્તુલક્ષી વિગતોથી ની તુલનામાં આ પ્રકારની વિગતોનું સ્કોરિંગ આસાનીથી થઈ શકે છે. જે લોકોએ સંશોધન કર્યું હશે એ લોકોને ખબર હશે કે સ્કોરિંગ કરવું ને એ ખરેખર માથાનો દુખાવો છે. બરોબર. હવે તો કોમ્પ્યુટરની મદદથી આપણે એ પ્રક્રિયા ઝડપી બનાવી છે, પરંતુ એ સ્કોરિંગ કરવામાં પણ તમારે કઈ અને કેટલી વિગત લેવી અથવા તો કઈ કસોટીઓનો ઉપયોગ કરવો જેનેથી વિગત વિશ્લેષણ કરતી વખતે આપણને બહુ તકલીફ ન પડે. તો આ પણ સંશોધન કરતા માટે એક મહત્વનો મુદ્દો બની જાય છે. હવે જોડકા બનાવવાની વિગત. તો આવી વિગતમાં 2 કોલમ હોય છે. બરોબર. જોડકા બનાવવાની વિગતમાં કેટલી કોલમ હોય છે? કુલ 2 કોલમ હોય તો જોડકા બનશે ને. ડાબી બાજુની કોલમમાં શબ્દોની, જમણી બાજુની કોલમમાં શબ્દો સાથે જોડી બનાવવામાં આવે છે. વાંચી જઉં છું. વર્તનવાદ. તો વર્તનવાદમાં કોણ આવે? ફ્રોઈડ આવે, વુન્ટ આવે, વોટસન આવે કે મેકડુગલ? તો વોટસન આવે. બરોબર. પછી બીજામાં મનોવિશ્લેષણવાદમાં કોણ આવે? તો કે છે કે ફ્રોઈડ આવે. રચનાવાદમાં કોણ આવે? તો કે છે વુન્ટ આવે. મૂળ પ્રવૃત્તિમાં કોણ આવે? તો કે વોટમન આવે, અને સોરી મેકડુગલ આવે. બરોબર. તો આને જોડવાની પદ્ધતિ કહેવાય, જે તમારે 9મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો. આ પ્રકારની વિગતોનો મુખ્ય લાભ એ છે કે તેના દ્વારા એવી સિદ્ધિઓનું માપન આસાનીથી થાય છે કે જેમાં સાહચર્યાત્મક શિક્ષણ સામેલ હોય છે.
કે આ પ્રકારની વિગતની મુખ્ય મર્યાદા એ છે કે તેમાં અન્ય બધી જોડીઓનો સાચો ઉત્તરદાતા જાણતો હોય છે. સંગઠનાત્મક શક્તિનું માપન નથી થઈ શકતું. બરાબર. તો એના પછીની આપણે વિગતોનું વિશ્લેષણ કઈ રીતે કરશું એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો વિગત વિશ્લેષણનો અર્થ અને તેનો ઉદ્દેશ્ય. કસોટી નિર્માતા વિગતોને લખી લીધા બાદ તેનું વિગત વિશ્લેષણ કરે છે. વિગત વિશ્લેષણ એક એવી પદ્ધતિ છે જેનાથી વિગતોની યથાર્થતા તથા તેની અસરકારકતાનું અધ્યયન કરવામાં આવે છે. તે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો એવો સેટ છે જેના દ્વારા એ ખબર પડે છે કે કઈ વિગત અસરકારક છે તથા કઈ વિગત બિન અસરકારક છે. કઈ વિગતમાં પરિવર્તન કે પરિમાર્જન આવશ્યક છે. ગેય નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1980માં વિગત વિશ્લેષણ એ મૂળભૂત રીતે વિગતોની અસરકારકતાનું માપન કરવાના ખ્યાલથી પ્રત્યેક વિગત પ્રત્યે કરવામાં આવેલ પ્રતિક્રિયાનું પેટર્ન્સનું એક પરીક્ષણ છે. વિગત વિશ્લેષણના મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ આ પ્રમાણે છે. વિગત વિશ્લેષણનો એક મુખ્ય ઉદ્દેશ્ય વિગતોનું કઠિનતા સ્તર જાળવવાનો છે. કયું છે? વિગતોનું કઠિનતા સ્તર જાળવવાનો છે. વિગતોનો બીજો ઉદ્દેશ્ય વિગતોની ભેદપરક શક્તિ જાણવાનો છે. ભેદપરક શક્તિથી તાત્પર્ય એ છે કે શ્રેષ્ઠ વ્યક્તિઓ તથા એવા વ્યક્તિઓ જેની પાસે કસોટીઓ દ્વારા કરવામાં આવતા ગુણ ઓછા છે કે બંને વચ્ચેનો તફાવત શું છે તે જાણવા મળે છે. વિગત વિશ્લેષણનો ઉદ્દેશ્ય એ પણ જોવા મળે છે કે કસોટીઓની કોઈ વિગત સરખી રીતે શા માટે કામ નથી કરી શકતી અથવા તો તેમાં કયા કયા પ્રકારના પરિમાર્જનની આવશ્યકતાઓ છે જેથી સારી રીતે કાર્ય કરવાનું પ્રારંભ કરી શકાય છે. વિગતોના કઠિનતા સ્તરની એટલે જે વિગતોની કઠિનતાનું સ્તર છે એ કેટલું હોવું જોઈએ? તો કે છે કે વિગતના કઠિનતાના સ્તરની તાત્પર્ય વ્યક્તિઓના એ પ્રકાર કે ટકાવારી સાથે હોય છે કે જે કોઈ વિગતનો ઉત્તર સાચો આપી શકે છે. વિગતના કઠિનતાના સ્તરને અંગ્રેજીમાં પી અક્ષરથી દર્શાવવામાં આવે છે. આ પ્રમાણ કે ટકાવારી જેટલી અધિક છે વિગતોને એટલી જ આસાન કરવામાં આવે છે. એટલે કે તેનું કઠિનતાનું સ્તર ઓછું હોય છે. કોઈ વિગતનું પી નું અધિકતર મૂલ્ય વધતા 1.0 હોઈ શકે છે કે એ સમયે જોવા મળે છે. જ્યારે કોઈ વિગતનો ઉત્તર બધી વ્યક્તિઓએ સાચો આપ્યો હોય છે. કોઈ વિગતના પી નું ન્યૂનતમ મૂલ્ય 0 હોય છે અને એ પરિસ્થિતિમાં જોવા મળે છે જ્યારે બધા ઉત્તરદાતાઓ કે વ્યક્તિઓએ ખોટા ઉત્તર આપ્યા હોય તો પી સ્તરની એ ખબર નથી પડતી.
કોઈ વિગત સારી કે ખરાબ છે તેનાથી માત્ર એ જ ખબર પડે છે કે કોઈ વિગત કઠિન છે કે કોઈ વિગત આસાન છે. તો ટૂંકમાં વિગતોનું કઠિનતાનું જે સ્તર છે એટલે કે પી એ જ્ઞાત કરવાનું સામાન્ય સૂત્ર આ મુજબ છે. પી બરાબર આર છેદમાં એન. ફરી વાર બોલી જાઉં છું. પી બરાબર આર છેદમાં એન, જ્યાં પી એટલે કે કઠિનતાનું સ્તર, આર એટલે કે સાચા ઉત્તર આપનાર વ્યક્તિઓની સંખ્યા, એન એટલે કે વ્યક્તિઓની કુલ સંખ્યા. વિગતોના પી ને દરેક ઉત્તરદાતાઓ કે વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા ઉત્તરોના આધારે જ્ઞાન ન કરતા ઉત્તરદાતાઓના અમુક નિશ્ચિત અંશના આધારે પણ જ્ઞાત કરી શકાય. આવી પરિસ્થિતિમાં બધા ઉત્તરદાતાઓને કસોટી ઉપરના કુલ પ્રાપ્તાંકોને આધારે ઉચ્ચતમ અથવા તો ન્યૂનતમ તરફ સુવ્યવસ્થિત કરીને તેમાં ઉપરના 27% અને નીચેના 27% વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે. ઉત્તરના 27 વ્યક્તિઓના સમૂહને ઉચ્ચ સમૂહ તથા નીચેના 27% વ્યક્તિઓના સમૂહને નિમ્ન સમૂહ કહેવામાં આવે છે. આ રીતે વચ્ચેના 46 વ્યક્તિઓને છોડી દેવામાં આવે છે અને માત્ર 54% 27% વત્તા 27% ના આધારે જ વિગતોનું કઠિનતા મૂલ્ય નિશ્ચિત કરવામાં આવે છે. ક્લિયર? આ સમજવું બહુ જ જરૂરી છે જે લોકો સંશોધન કાર્યમાં જોડાઈ રહ્યા છે એના માટે. બરાબર? એટલે વિગતોની કઠિનતા કઈ રીતે નિશ્ચિત કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પી જ્ઞાત કરવાનું સૂત્ર આ પ્રમાણે છે. પી બરાબર આરયુ વત્તા આરએલ છેદમાં એનયુ વત્તા એનએલ. પી એટલે કે કઠિનતાનું સ્તર, આરયુ એટલે કે ઉચ્ચ સમૂહમાં સાચા ઉત્તર આપવાની સંખ્યા અને આરએલ એટલે કે નિમ્ન સમૂહના સાચા ઉત્તરો આપવાની સંખ્યા અને એનયુ બરાબર ઉચ્ચ સમૂહના વ્યક્તિઓની કુલ સંખ્યા અને એનએલ બરાબર નિમ્ન સમૂહના વ્યક્તિઓની કુલ સંખ્યા. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બુદ્ધિ કસોટીઓ કે અભિયોગ્યતા કસોટીઓની વિગતોનો સાચો ઉત્તર આપતી વખતે ઉત્તરદાતા પોતાના જ્ઞાનને આધારે નહીં પરંતુ માત્ર અટકળબાજીના આધારે સાચા ઉત્તર શોધે છે. પરિણામે પી નું સ્તર વધી જાય છે. આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકોની ભલામણ એ છે કે વિગતોને પી જ્ઞાત કરતા પહેલા સંભવિત અટકળબાજીને માટે સુધારો કરી લેવો જોઈએ. તેના માટે તેઓએ એક વિશેષ સૂત્ર આપ્યું છે. એસ બરાબર આર
માઇનસ ડબલ્યુ છેદમાં કે માઇનસ 1. ફરીવાર એસ બરાબર આર ડબલ્યુ છેદમાં કે માઇનસ 1. હવે એસ બરાબર સંશોધક પ્રાપ્તાંક એટલે કે સંશોધિત પ્રાપ્તાંક, આર બરાબર સાચી પ્રતિક્રિયાની સંખ્યા, ડબલ્યુ બરાબર ખોટી પ્રતિક્રિયાની સંખ્યા અને કે બરાબર વિગતોમાં ઉપયોગ કરવામાં આવેલ પ્રતિક્રિયાઓના વિકલ્પોની સંખ્યા. હવે વિગતોનું આદર્શ કઠિનતા સ્તર કેટલું હોવું જોઈએ? સંશોધન મનોવૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે કસોટીની વિગતના કઠિનતાનો સીધો સંબંધ કસોટીની વિશ્વસનીયતા સાથે હોય છે. આથી વિગતોનું એવું કઠિનતાનું સ્તર જેનાથી કસોટીની વિશ્વસનીયતા અધિકતર થઈ જાય છે તે એક આદર્શ કઠિનતાનું સ્તર સમજવામાં આવે છે. કોઈ પણ કસોટીની વિગતોનું આદર્શ કઠિનતા સ્તર એ કસોટીની વિગતોની કુલ સંખ્યા તથા સંયોગ પ્રાપ્તાંક પર નિર્ભર કરે છે. સંયોગ પ્રાપ્તાંક એટલે કે સરેરાશ પ્રાપ્તાંકોને કહેવામાં આવે છે, જેને કોઈ પણ વ્યક્તિ ત્યારે પ્રાપ્ત કરે છે જ્યારે તે કસોટીઓની બધી વિગતોનો ઉત્તમ યાદચ્છિક રીતે માપે છે, જેમ કે સાચા કે ખોટા રૂપમાં વિગતોનો ઉત્તર હોય તો પ્રત્યેક વિગત પર યાદચ્છિક રીતે ઉત્તર આપવાની કે અટકળ બાજી માપવાના આધારે સાચા ઉત્તરો આપવાની સંભાવના 0.05 લેવલે તેને કસોટીની વિગતોની કુલ સંખ્યા વડે ગુણવાથી આપણને સંયોગ પ્રાપ્તાંક મળે છે. આદર્શ કઠિનતા સ્તરને નીચેના સૂત્ર વડે જ્ઞાત કરવામાં આવે છે. CS વધતા PS માઇનસ CS છેદમાં 2. CS બરાબર એને સંયોગ પ્રાપ્તાંક તરીકે ઓળખવામાં આવે છે અને PS બરાબર પૂર્ણ પ્રાપ્તાંક. હવે પૂર્ણ પ્રાપ્તાંક બરાબર 1 તથા વિગતોની સંખ્યા બરાબર 100 લેતા 0.50 વત્તા 1.00 માઇનસ 0.50 છેદમાં 2 બરાબર 0.75. સ્પષ્ટ થયું છે કે આ કસોટી પર વિગતોનું આદર્શ કઠિનતાનું સ્તર 0.75 હોવું જોઈએ. બીજા શબ્દોમાં આ કસોટીની પ્રત્યેક વિગત એ 75% વિદ્યાર્થીઓ ઉત્તર સાચો છે. હવે એના પછી છે વિગતોની ભેદપરક શક્તિ તથા વિભેદન શક્તિ. વિગતોની ભેદપરક શક્તિ એટલે શું અથવા તો વિભેદન શક્તિ. વિગતોની ભેદપરક શક્તિ કે ભેદપરક
સૂચક આંક વિગત વિશ્લેષણનું બીજું મહત્વપૂર્ણ પાસું એ છે કે વિગતોની ભેદપરક શક્તિથી તાત્પર્ય વિગતોની એવી શક્તિ સાથે હોય છે જેના દ્વારા વિગત વૈયક્તિક ભિન્નતાને બતાવે છે. બીજા શબ્દોમાં ભેદપરક શક્તિ એ જેના દ્વારા વિગત સફળ વ્યક્તિ તથા અસફળ વ્યક્તિઓની વચ્ચે સ્પષ્ટ ભેદરેખા કરી શકે છે. બિનના અનુસાર માપવામાં આવેલા લક્ષણો કે લક્ષણોના સમૂહના રૂપમાં નિમ્ન સ્કોર પ્રાપ્ત કરનાર વ્યક્તિને ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરનાર વ્યક્તિથી અલગ કરવાની કોઈ વિગતની ક્ષમતાને ભેદપરક સૂચક આંક કહેવામાં આવે છે. ગેના અનુસાર ભેદપરક શક્તિથી તાત્પર્ય એ ક્ષમતા સાથે હોય છે જેમાં વિગત કોઈ કસોટી ઉપર ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્તાંક તથા નિમ્ન સિદ્ધિ પ્રાપ્તાંકની વચ્ચે તફાવત નક્કી કરે છે. આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે ભેદપરક શક્તિ વિગતોની એવી શક્તિ હોય છે જેના સહારે શ્રેષ્ઠ વ્યક્તિઓ તથા નિમ્ન વ્યક્તિઓની વચ્ચે તફાવત નક્કી કરવામાં આવે છે. એટલે ટૂંકમાં સંશોધન કાર્યમાં આ જે ટેકનિક છે એનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. એમાં પણ હવે તો કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગઈ છે એટલે ખાલી એક બટન દબાવવાની જ વાત હોય છે. ભેદપરક શક્તિ 3 પ્રકારની હોય છે: વિધાયક ભેદપરક શક્તિ, નિષેધાત્મક ભેદપરક શક્તિ અને બે પ્રમાણો કે ટકાવારીઓની વચ્ચે અંતરથી સાર્થકતાની ચકાસણીની જે વિધિ કરવામાં આવે છે અને જે ટૂંકમાં ત્રીજી જે છે વિધાયક, નિષેધક અને અભેદપરક, અને એના પછી આપણે વિગત ભેદપરક શક્તિ એનું જે જ્ઞાત કરવા માટે જે બે વિધિઓ કે પ્રચલિત રીત છે એના વિશે પણ આપણે જોઈ જશું. હવે ભેદપરક શક્તિના જે કુલ 3 પ્રકારો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તેમાં પહેલું છે વિધાયક ભેદપરક શક્તિ, પોઝિટિવ. જ્યારે વિગતોનું સ્વરૂપ એવું હોય છે કે એના ઉપર અસફળ વ્યક્તિઓના સમૂહની તુલનામાં સફળ વ્યક્તિઓ કે શ્રેષ્ઠ વ્યક્તિઓના સમૂહના અધિક લોકો સાચા ઉત્તર આપે છે, તો વિગતોની આ પ્રકારની ભેદપરક શક્તિને વિધાયક ભેદપરક શક્તિ કહેવામાં આવે છે. આવી વિગતોને કસોટી નિર્માણ કરતા કસોટીઓમાં સામેલ કરે છે. બીજું છે નિષેધક ભેદપરક શક્તિ. જ્યારે વિગતોનું સ્વરૂપ એવું હોય છે કે તેના ઉપર સફળ વ્યક્તિઓના સમૂહ કે શ્રેષ્ઠ વ્યક્તિઓના સમૂહની તુલનામાં અસફળ વ્યક્તિઓ કે નિમ્ન વ્યક્તિઓના સમૂહથી અધિક લોકો સાચા ઉત્તર આપે છે, તો વિગતોની આ પ્રકારની ભેદપરક શક્તિને નિષેધક ભેદપરક શક્તિ કહેવામાં આવે છે. આ વિગતોને કસોટી નિર્માણ કરતા અનઉપયુક્ત સમજીને રદ કરતા હોય છે. દાખલા તરીકે 10 ભાજપના પક્ષના જુદા જુદા સંસદ સભ્યો અને પત્રકારો અને 10
કોંગ્રેસ તરફી જે વલણ ધરાવતા હોય એવા અધિકારીઓ કે રાજનેતાઓ કે સંસદ સભ્યો કોઈ પણ, એટલે 10 કોંગ્રેસ અને 10 ભાજપ એમ માની લો, એ લોકોને ડિબેટમાં બોલાવવામાં આવે અને ભારતમાં જે જુદા જુદા પ્રશ્નો છે એના વિશે, જે ભારતની જુદી જુદી સમસ્યાઓ છે એના વિશે વાત કરવામાં આવે તો જે કોંગ્રેસનું વલણ છે એ મણિપુરનો મુદ્દો હોય, પાકિસ્તાનનો મુદ્દો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે વિકાસનો મુદ્દો હોય, હંમેશા એ નેગેટિવ જ રહેવાનો. બરોબર. જો કે અપક્ષનું કામ જ એ છે કે ભૂલ થતી હોય એને અટકાવવી, ખોટા નિર્ણયો લેવાતા હોય એને અટકાવવા. પરંતુ અપક્ષ એ લોક સત્તામાં અનિવાર્ય છે, પરંતુ જે નિર્ણય લેવાય છે એ વિધાયક બી પોઝિટિવ કે ભાઈ આપણે આ 2022 થી 2023 એટલે કે સતત 1 વર્ષ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. ભારતને આજે 75 વર્ષ પૂરા થયા અને 76મું વર્ષ બેસવા જાય છે, ત્યારે આખું દેશ કઈ પરિસ્થિતિમાંથી પાસ થયો અને હવે આપણે મહાગુરુ કઈ રીતે બની શકીએ એ દિશામાં આગળ જ્યારે પ્રયાણ કરી રહ્યા છીએ, ત્યારે ભાજપ સરકાર કે ભાજપમાં જે સત્તાધીશો છે એના દ્વારા એવી પણ ડિબેટ થાય છે કે ભારત એ ત્રીજી મહાસત્તા તરીકે પ્રસ્થાપિત થશે 2024માં. બરોબર. હવે જે ચૂંટણી આવી રહી છે એના અનુસંધાનમાં એને ધ્યાનમાં રાખીને પણ ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે. તો જે વિધાયક ભેદપરક શક્તિ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ જે નિષેધક ભેદપરક શક્તિ જે છે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે કે મહદઅંશે જે પ્રજા છે કે મહદઅંશે જે ન્યાયતંત્ર કે કોઈ પણ પ્રજાને લઈ લો, એ સરકારમાં હોય એ પ્રજા કે જે પ્રજા તરીકે એક સામાન્ય જીવન જીવે છે એ પ્રજા, પણ લગભગ તો જેને પૂછો એ લોકો એવો જ પોતાનો પ્રતિભાવ આપે છે કે 2024ની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ જ એટલે કે મોદી સાહેબ જ રિપીટ થશે. તો આ જે છે એ અભેદ પરક શક્તિ, તો એ ત્રીજો પ્રકાર છે. તો એમાં જ્યારે વિગતોનું સ્વરૂપ એવું હોય છે કે ઉચ્ચ શ્રેષ્ઠ સમૂહમાંથી નિમ્ન કે અસફળ સમૂહમાંથી સાચા ઉત્તર આપવાની સંખ્યા સરખી હોય છે, તો વિગતોની આ પ્રકારની ક્ષમતાને અભેદપરક શક્તિ કહેવામાં આવે છે. અને આવી વિગતોને પણ કસોટી નિર્માણ કરતા અર્થહીન સમજીને કાઢી નાખે છે. અહીંયા આમ આદમી પાર્ટી અથવા તો કેજરીવાલનો વિચાર કરી લો. તો આ ઉદાહરણ તમને એટલે આપું છું કે તમને વિધાયક ભેદપરક રેખા કોને કહેવાય, નિષેધક ભેદપરક રેખા કોને કહેવાય અને અભેદપરક શક્તિ કોને કહેવાય એ વ્યવસ્થિત સમજાઈ જાય માટે. હવે બે પ્રમાણો કે ટકાવારીઓની વચ્ચે અંતરની સાર્થકતાની ચકાસણીની જે વિધિ જે છે, તો આ વિધિ દ્વારા વિગતોની ભેદપરક શક્તિ જ્ઞાત કરવા માટે પહેલા કસોટી ઉપર આપેલા કુલ પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિઓ કે ઉત્તરદાતાઓના 2 સમૂહ તૈયાર કરવામાં આવે છે. કેલી નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1939માં આ કાર્ય માટે ઉપરના
27% તથા નીચેના 27% વ્યક્તિઓને કસોટી ઉપર તેના કુલ પ્રાપ્તાંકોના આધારે જો પસંદ કરવામાં આવે તો તે અધિક વિભેદન કરવાને યોગ્ય હશે તથા તેમાં કસોટી નિર્માણકર્તાના સમય અને શ્રમની પણ ઘણી બચત થશે. માર્શલ તથા હેલ્સે ઈસવીસન 1972 ભેદપરક શક્તિ જ્ઞાત કરવાનું એક સૂત્ર આપ્યું છે જેનો પ્રયોગ ત્યારે કરવામાં આવે જ્યારે ઉચ્ચ સમૂહમાં 27% ક્રોસ વ્યક્તિ તથા નિમ્ન સમૂહમાં 27% ક્રેસીસ કે વ્યક્તિઓ હોય. તેનું સૂત્ર આ પ્રમાણે છે: V બરાબર RU છેદમાં NU ઓછા RI છેદમાં NI और V बराबर RU माइनस RI છેદમાં NU. હવે V બરાબર વિગતોની ભેદપરક શક્તિ અથવા એની જે યથાર્થતા છે એ. RU બરાબર ઉચ્ચ સમૂહમાં સાચા ઉત્તર આપવાની વ્યક્તિઓની સંખ્યા અને RL બરાબર નિમ્ન સમૂહમાં સાચા ઉત્તર આપનાર વ્યક્તિઓની સંખ્યા અને NU બરાબર ઉચ્ચ સમૂહના વ્યક્તિઓની કુલ સંખ્યા અને NL બરાબર નિમ્ન સમૂહના વ્યક્તિઓની કુલ સંખ્યા. બરોબર, સમજાઈ ગયું? ઘરે વિદ્યાર્થી મિત્રો વાંચવું પડશે. આ ટોપિક જ એવા છે કે મારા બોલવાથી ખાલી નહીં સમજાય, મારા સમજાવવાથી એ નહીં સમજાય, તમારે બુક રીડિંગ કરવી પડશે જ. હવે એ પછી છે સહસંબંધાત્મક વિધિ, જે આપણે અનેક વાર જોઈ ગયા છીએ છતાં એનો ઉલ્લેખ કરી દઈએ. બરોબર, વિગતોની ભેદપરક શક્તિને માપવા માટે સંશોધનકર્તાએ વિભિન્ન પ્રકારની સહસંબંધાત્મક વિધિનું પ્રતિપાદન કર્યું છે. એક પ્રકારનું આંતરિક માપદંડ ઇન્ટરનલ કોરિલેશન સૂચવે છે. ઈસવીસન 1951 એને આંતરિક સંગતતા વિગત ભેદપરક સૂચક આંક તરીકે કે સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વિગત પોતાની આંતરિક માપદંડ તથા કુલ પ્રાપ્તાંકોની સાથે અધિક સહસંબંધ હોય છે તો એમ કહી શકાય કે વિગત દ્વારા એ જ ગુણ કે ક્ષમતાનું માપન થઈ રહ્યું છે જે સમગ્ર કસોટી દ્વારા થઈ રહ્યું છે. આથી વિગતોમાં યથાર્થતા એટલે કે ભેદપરક ક્ષમતા છે. આ પ્રકારના સહસંબંધ કે વિગત યોગ સહસંબંધ કહેવામાં આવે છે. એટલે કે હવે વિશ્વસનીયતા એટલે શું? વિશ્વસનીયતા કસોટીઓમાં કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે? વિશ્વસનીયતાની જુદી જુદી પદ્ધતિઓ કઈ છે? અને આંતરિક સુસંગતતાની જુદી જુદી પદ્ધતિઓ તેમજ અર્ધ વિભાજન પદ્ધતિ એટલે શું એ આપણે જોશું. એ જ રીતે રૂલન તથા ફ્લેનેગન નું જે સૂત્ર છે એ એની ઉપયોગિતા શું છે, અને કુટર રિચર્ડસન નું સૂત્ર એ પણ આપણે હજી જોવાનું બાકી છે. મહેરબાની કરીને ઘરે થોડી તસ્તી લેજો. એ જ રીતે સમાંતર ફોર્મ વિશ્વસનીયતાની પદ્ધતિ એટલે શું, વિગતોનું કઠિનતા મૂલ્ય કસોટી પ્રાપ્તાંકોની વિશ્વસનીયતાને અસર કરતા ઘટકો શું છે, એવું પણ ઘણીવાર તમને પરીક્ષામાં પૂછાઈ શકે. એટલે કે ખૂબ જ અગત્યનો જે હવે ટોપિક આવી રહ્યો છે, આપણે આવતા લેક્ચરમાં ભણશું. ટાઈમ ઇઝ ઓવર થવાની તૈયારીમાં છે, તો હવે પછીનો જે ટોપિક છે એ આપણે ભણશું વિશ્વસનીયતા અને યથાર્થતાના માપદંડો કઈ રીતે મેળવી શકાય અને જુદી જુદી કસોટીઓમાં એ કેમ અનિવાર્ય
છે. વધુ આવતા લેક્ચરમાં મને રજા આપશો. નમસ્કાર.